ગત 18 ડિસેમ્બરના રોજ ગરીબનગર વિસ્તારના કેટલાક ગુંડા તત્વોએ જાહેર રસ્તા પર પોલીસ કર્મીઓ સામે જ તલવારો વીંજીને ગુંડાગીરી કરી હતી, જે બાદ પોલીસે તમામની ધરપકડ કરી હતી। ત્યારે હવે આજથી એએમસી દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં બાપુનગરના ગરીબનગરમાં બુટલેગર અબ્દુલ કરીમના ગેરકાયદે બાંધકામને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તોડી પાડવાની કામગીરી શરૂ કરાઈ હતી। આરોપી મોહમ્મદ સરવર ઉર્ફે અબ્દુલ કરીમ વિરુદ્ધ 15થી પણ વધુ ગુનાઓ નોંધાયેલા છે। ત્યારે ગેરકાયદે બાંધકામોને તોડી પાડવા અને ગુનાહિત પ્રવૃત્તિ સામે મજબૂત સંદેશ આપવાના પ્રયાસ રૂપે ડિમોલિશનની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। હાલ ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે પતંગની દોરીથી અકસ્માત થવાના અને લોકોના જીવ જવાના અનેક કિસ્સાઓ સામે આવતા રહેતા હોય છે, જેથી લોકોને પતંગની દોરીથી બચાવવા માટે કોંગ્રેસ પાર્ટીના સુરેશ તોમર દ્વારા બાપુનગર 4 રસ્તા પાસે બાઇકો પર દોરીથી બચવા માટેના સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા।